નમસ્કાર, હું છું અનિતા. ફરી આરોગ્ય સંવાદમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણે મેડિકલ સાયન્સ તો ઘણું જ આગળ વધી ગયું છે અને એલોપેથીમાં ઘણી બધી સારવાર ઉપલબ્ધ છે, પણ રોગ થાય જ નહીં અને આપણે એને મૂળમાંથી દૂર કરવા હોય તો આપણે પરાપૂર્વથી આપણે આયુર્વેદ આપણા માટે એક બહુ પ્રાચીન આપણું શાસ્ત્ર છે, તો અને એક આરોગ્ય ચિકિત્સા શાસ્ત્ર છે આપણું, તો એમાં આપણે મૂળથી થાય જ નહીં એના માટે આપણે આયુર્વેદને માની આપણા વડીલો છે કે આપણા પૂર્વજો છે કે જે લોકો આયુર્વેદિક દવા જ કરતા આવ્યા છે. હવે આપણે લોકો મેડિકલ સાયન્સ તરફ એલોપેથી તરફ આગળ વધ્યા છીએ. તો આજે આપણે વાત કરીશું આયુર્વેદ સારવાર પદ્ધતિની. તો એના માટે આપણે આજે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે આયુર્વેદાચાર્ય આલાપભાઈ અંતાણી, ડૉક્ટર આલાપ અંતાણી, કે જેઓ અત્યારે સર્વમંગલ આરોગ્યધામ ભુજમાં મેડિકલ ઓફિસર છે અને પંચકર્મ ચિકિત્સા નિષ્ણાત છે. તો ચાલો આપણે એમને મળીએ અને એમની પાસેથી આયુર્વેદિક પદ્ધતિથી આપણા રોગોની સારવાર વિશે જાણીએ. નમસ્તે આલાપભાઈ. ડૉક્ટર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. ધન્યવાદ. સૌથી પહેલાં વાત કરીએ તો આપણે જે આજે આપે અમને ટોપિક આપેલો છે કે આહારની ભૂલભુલૈયા, એ અમે પણ ભૂલભુલૈયામાં પડી ગયા કે આહારની ભૂલભુલૈયા એટલે સાચી વાત છે કે ઘણી વખત આ ખાવું ને આ ન ખાવું ને એવું બધું અમે જોતા હોય છે. અત્યારના જમાના પ્રમાણે પનીર ખાઓ પ્રોટીન માટે ને ઘઉં ચરબી માટે ઘઉં ન ખાઓ ને, તો એ આ આહારની ભૂલભુલૈયા શું છે એના વિશે થોડો પ્રકાશ પાડો. આહારની ભૂલભુલૈયા એટલે જો આપણે સમજવાની કોશિશ કરીએ તો આજકાલ સોશિયલ મીડિયાની અંદર આપણે કે આપણી આસપાસ જેટલા લોકો આપણને મળે એટલા લોકો આપણને આહાર વિશે વિવિધ પ્રકારની માહિતી અથવા જ્ઞાન પીરસતા હોય છે. એવા સમયે આપણી અંદર જ્ઞાન તો વધે છે, પણ એની સાથે એનું કન્ફ્યુઝન પણ વધી જાય છે. જેમ કે આજે કોઈ પણ એક દ્રવ્ય લઈ લઈએ આહારનું, જેમ કે આપણે ઘઉંની વાત કરી કે ચોખાની વાત આપણે કરીએ કે પ્રોટીન વિષયક માહિતીઓની વાત કરીએ, તો એટલા બધા કન્ફ્યુઝન્સ ને ડાઉટ્સ છે કે એની વચ્ચે આપણને ખરેખર સાચો આહાર કયો અથવા સાચો આહાર લેવાની પદ્ધતિ કઈ એને આપણે ભૂલી જઈએ છીએ. આપણી જે સનાતન રીતે ચાલી આવેલી જે આહાર પદ્ધતિ છે, જે આપણા વડલાઓથી આયુર્વેદ શાસ્ત્રોએ આપણને આપ્યું છે, એને આપણને ક્યાંક સમજવામાં આપણે ભૂલ કરી રહ્યા છીએ આજે. અને એને સમજવાની ભૂલને કારણે નવી ઘણી બધા પ્રકારની પ્રથાઓ ભોજનને રિલેટેડ હોય કે નવી ઘણા બધા પ્રકારની આહાર શૈલીઓ આજે આપણી આસપાસ જોવા મળે છે કે જે ઘણી બધી ફેન્સી છે, દેખાવામાં કે સમજવામાં કે સાંભળવામાં ખૂબ સારી લાગે એવી છે, પણ એ ઘણી વખત વૈજ્ઞાનિક હોતી નથી. તો આહારની ભૂલભુલૈયાનો મતલબ એ જ થાય કે આજે આટલું સુંદર અને સહજ રીતે જે આહારની પદ્ધતિ ને ભોજનના નિયમો આપણા હતા એને ભૂલીને આપણે આજે નવા પ્રકારની આહાર પદ્ધતિઓને અપનાવવા માંડ્યા છીએ અને એના કારણે પણ રોગનું પ્રમાણ વધતું જાય છે. તો એ ભૂલભુલૈયાઓમાં આપણે ન પડીએ. આપણે સાચો આહાર કોને કહી શકાય, સારો આહાર કોને કહી શકાય, સ્વાસ્થ્યપ્રદ આહાર કોને કહી શકાય, ને એના માટે શાસ્ત્રોએ આપણને વર્ષોથી જે માહિતી આપી છે એ માહિતીનો ઉપયોગ કરીને આપણે આપણું સ્વાસ્થ્ય જાળવીએ તો આપણે આ આહારરૂપી જે ભૂલભુલૈયા છે એનાથી આપણે ચોક્કસથી દૂર રહી શકશું. સરસ આપે કહ્યું. તો જે આયુર્વેદ અનુસાર દૂધ, દહીં કે મીઠાઈ કે એવી વસ્તુઓના સેવન માટે આમ કોઈ યોગ્ય ઋતુ ખરી? આ બધું તો આપણને બધાને રોજ ભાવતું જ હોય છે ને રોજ ખાઈ છે, પણ એના સેવન માટે કોઈ યોગ્ય ઋતુ કે આ ઋતુમાં ખાવું વધારે સારું કે આ ઋતુમાં એવોઇડ કરવું જોઈએ? બિલકુલ. જો જ્યારે આપણે ઋતુ અનુસાર આહારની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે એક વસ્તુ સમજવાની છે કે જેમ ઋતુઓ બદલે એમ આપણા બાહ્ય વાતાવરણમાં આપણે ફેરફાર જોઈએ છીએ. જેમ કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો સર્વત્ર આપણે કેમ લીલી ચાદર જાણે ધરતી ઓઢી છે, નવું પાણી આપણા તળાવોમાં કૂવાઓમાં આવ્યું છે. એ જ રીતે આપણે ઉનાળામાં જોઈએ કે એકદમ વૃક્ષ વાતાવરણ આપણી આસપાસ હોય છે. સૂરજનો જે તડકો છે એ તડકો જાણે આપણું બધું જ જેને કહેવાય કે આપણી શક્તિ શોષી લેતું હોય એ પ્રકારનો આપણે આભાસ થતો હોય અને એ પ્રકારનો આપણે અહેસાસ પણ કરતા હોઈએ છીએ. તો જે રીતે વાતાવરણમાં જે ફેરફારો થાય છે એ જ રીતે આપણા અંદરના વાતાવરણની અંદર પણ જે શરીરની અંદર જે વાતાવરણ ચાલી રહ્યું છે એના અંદર પણ ઋતુ અનુસાર પ્રાકૃતિક રીતે ફેરફારો થાય છે. અને આ ફેરફારો જે થાય છે એના પ્રમાણે જો આપણે આહાર લઈએ તો આહાર ચોક્કસથી આપણને એ ઋતુમાં લાભદાયી થાય. એટલે જે આપનો પ્રશ્ન છે અહીંયા કે દૂધ, દહીં કે બીજી અન્ય કોઈ પણ લીલા શાકભાજી, આ દરેક આહાર આપણા માટે આપણા શરીર માટે સારા જ છે, પરંતુ ઋતુના ફેરફાર અનુસાર અંદરના વાતાવરણમાં આપણે જે ફેરફાર થાય છે એને સમજીને જો આપણે આહારનો ઉપયોગ કરીશું તો આપણે સ્વસ્થ રહી શકતું. નકર એવા ચાન્સીસ રહેશે નહીતર કે આપણને માંદગીનો ભોગ બનવું પડે.
એક નાનકડા ઉદાહરણથી આ વાત સમજવાની કોશિશ કરીએ આપણે કે આપણા શરીરની અંદર પણ એક અગ્નિ છે, પાચક અગ્નિ જેને આપણે ઓળખીએ છીએ, કે જે આપણી પાચન શક્તિ છે, હા, કે જે અગ્નિગુણ પ્રધાન છે અને જેનું મુખ્યત્વે કાર્ય છે કે આપણા શરીરની અંદર ખોરાકને સંપૂર્ણ રીતે પચાવવું અને પકાવવું. તો એ પાચક અગ્નિ જે છે એ ઋતુ અનુસાર એનામાં ફેરફાર થતો હોય છે. જેમ કે શિયાળાની અંદર એ પાચક અગ્નિ એના ઉત્તમ કક્ષાએ હોય છે. તો આપણે શિયાળામાં જોઈએ છીએ કે આપણે અલગ અલગ પ્રકારના, જેમ કે અડદનો ઉપયોગ કે બીજા પચવામાં ભારી હોય એવા દ્રવ્યોનો ઉપયોગ, ચણાનો ઉપયોગ કરીએ છીએ વધારે, મીઠાઈઓનું પ્રમાણ પણ આપણે થોડું રાખીએ છીએ, ગરમ વસ્તુઓ લઈએ છીએ પણ પચવામાં ભારી હોય એવી વસ્તુઓ લેવા છતાં પણ આપણને એ સારી રીતે પચી જાય છે. તો શિયાળામાં એ અગ્નિને અનુકૂળ એ પ્રકારનો ખોરાક આપણે પચાવી શકીએ છીએ. પરંતુ એ જ ખોરાક, એ જ ચણાનો ઉપયોગ કે એ જ પચવામાં ભારી હોય એવા અન્ય આહારોનો ઉપયોગ જો આપણે ઉનાળામાં કરીએ કે જ્યારે આપણી પાચક અગ્નિ મંદ હોય પ્રમાણમાં, તો ચોક્કસથી આપણે એ ખોરાકને પચાવી શકતા નથી. એટલે કોઈ પણ આહાર દ્રવ્ય છે એ ઋતુ અનુસાર જ આપણે લેવું જોઈએ. અને પ્રકૃતિએ પણ આપણને બહુ સુંદર વ્યવસ્થા આપી છે કે જે ઋતુમાં જે આહાર આપણા શરીર માટે અનુકૂળ હશે એ ઋતુમાં એ જ પ્રકારના આહાર, લીલા શાકભાજીઓ, ફળફળાદી જે છે એ આપણી આસપાસના વાતાવરણમાં ઉગશે. તો આ એક ખૂબ સરળ સમજ એની હોવી જોઈએ આપણને કે જે કયા ઋતુમાં કયો આહાર લેવો. તો જે આહાર જે ઋતુમાં આપણને ઉગે છે એ પ્રમાણે જો આપણે આહાર લેશું તો આપણે સ્વસ્થ રહી શકશું. તો વચ્ચે એક મને ઉદ્ભવ્યો પ્રશ્ન મારો પર્સનલ, કે અત્યારે આપે કહ્યું કે ઋતુ અનુસાર ફળો કે આપણે ખોરાક લેવો જોઈએ. તો આજકાલ હવે અત્યારે બહુ ચાલે છે કે બધાને કેરી બહુ ભાવે, ફળોનો રાજા કેરી. તો ઘણા લોકો ફ્રોઝન કરીને આખું વર્ષ એનો રસ ખાતા હોય છે. તો એ યોગ્ય છે કે નહીં? બિલકુલ યોગ્ય નથી. કેમ કે કેરી જે છે, હંમેશા કોઈ પણ ફ્રૂટ્સ જે છે, સૌથી પહેલું તો એને ફ્રેશલી જ્યારે ઉગતા હોય ત્યારે પણ આપણે તરત જ લઈને તરત જ એનું સેવન આપણે કરતા હોઈએ છીએ. આપણે સિઝનમાં પણ કેરી, આખા સિઝનની કેરી એક જ દિવસમાં લઈને આખી સિઝન નથી લેતા હોતા. તો કારણ એ જ છે કે જેમ જેમ સમય વીતતો જાય ને તમે જો એની કેરી રાખી મૂકો તો એ સડી જાય છે. ફ્રોઝનના નામે આપણને એના રંગ, રૂપ, કદાચ થોડા સ્વાદ પણ આપણને એવા લાગે કે એ આપણા માટે ફ્રેશ જ છે એકદમ, પણ એ ફ્રેશ હોતી નથી. કેમ કે ઘણા બધા એના જે પ્રાકૃતિક ગુણો હોય છે એ ગુણ ગુમાવી બેસે છે અને એના કારણે એ કેરીના એ જે ગુણો છે એ ગુણો ઋતુમાં ફેરફાર થઈ જાય છે. હવે ફ્રોઝન ફૂડ જે છે, કેરી ગરમીમાં એટલે એ પ્રકારના વાતાવરણમાં જ, ઉષ્ણ વાતાવરણની અંદર જ ખાવા માટે ફ્રૂટ બનેલું છે. હવે જો એનું ચોમાસામાં સેવન કરવામાં આવે તો એ જ કેરી, બરોબર છે, આપણને વાયુવર્ધક થઈ શકે છે અને વાયુના ઘણા બધા રોગોનું કારણ પણ બની શકે છે. આપણી અંદર અજીર્ણ કે અપચાનું કારણ પણ એ કેરી બની શકે છે. તો ચોક્કસથી માત્ર કેરી જ નહીં, કોઈ પણ પ્રકારના ફ્રોઝન ફૂડ છે એને આપણે લેવાના ટાળવા જોઈએ. ફ્રોઝનનો કન્સેપ્ટ બેન એટલે આવ્યો છે કે એવા દેશો કે જ્યાં ઠંડા પ્રદેશો છે, બહારથી કોઈ આપણને એ લોકો પાસે વ્યવસ્થા નથી થતી, નીકળી નથી શકતા, તો એવા પ્રદેશોની અંદર એ લોકો માટે કમ્પલ્ઝન છે કે ભાઈ અમારે તો ફ્રોઝન કરીને જ પછી થોડું રોજ ખાવું પડશે. જ્યારે આપણા જેવા દેશની અંદર, આપણા જેવા સુંદર વાતાવરણ ધરાવતા દેશમાં આપણને બધું જ ફ્રેશ મળે છે ને આપણે ફ્રેશ જ ઉપયોગમાં લેવું જોઈએ. તો શા માટે આપણે ફ્રોઝન લેવું? જી બિલકુલ, આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારું જ છે કે ફ્રેશ ખાઓ. બિલકુલ. અને આપણે, તમે જે ઋતુ પ્રમાણેની વાત કરો છો કે અમુક સિઝનમાં અમુક, તો આપણે જે અત્યારે કોમન ચાલી રહ્યું છે કે ચોમાસું, વરસાદ પડે એટલે ભજીયા ખાવાનું મન થાય, તો એ સાચું છે કે તળેલું ખાવું જોઈએ ચોમાસાની ઋતુમાં? જો આમાં એવું છે કે ચોમાસાની ઋતુમાં હંમેશા આયુર્વેદ પ્રમાણે વાયુનો પ્રકોપ થાય છે. આપણા શરીરની અંદર વાયુ દોષ જે છે એ વધે છે અને વાયુનો એક ગુણ છે વૃક્ષતા. ઉપરાંત આપણી અગ્નિ પણ મંદ હોય છે પ્રમાણમાં, આપણી પાચન શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે, ધીમી હોય છે. તો એવા સમયે ચોક્કસથી તૈલીય દ્રવ્યોનું સેવન શાસ્ત્રોમાં કીધેલું છે. એટલે એ રીતે જોવા જાવ છો તો ભજીયા પણ આપણે તેલમાં તળેલું ખાઈએ છીએ તો વાંધો નથી આવતો એવું આપણને એક તબક્કે લાગે. પણ એની સાથે સાથે ભજીયાનું જે રો મટીરિયલ છે, બરોબર છે, આપણે ચણા છે, તો બેસનનો આપણે કે ચણાનો આપણે ઉપયોગ એની અંદર કરીએ છીએ, તો ચણાના ઉપયોગને કારણે પચવામાં ભારી હોય છે. તો તૈલી દ્રવ્યો ખાવા, પરંતુ ભજીયા ન ખાવા જોઈએ આપણે એની અંદર. અને વધુ પડતું ફ્રાઈડ જે છે, આજે આપણે તેલ પણ આપણી પાસે એટલા પ્યોર કાચી ઘાણીના કે એવા તેલ આપણી પાસે બધાના ઘરોમાં નથી અવેલેબલ, તો રિફાઇન્ડ ઓઇલ હોય છે. તો રિફાઇન્ડ ઓઇલ પણ અગેઇન જે છે એ સ્વાસ્થ્યપ્રદ નથી. અને એમાં પાછું ચણાને આપણે જે નાખીને આપણે ભજીયા બનાવીએ તો ચોક્કસથી આપણને સારી રીતે પચતા નથી. એટલે એ રીતના જે ભજીયા જે છે એ આપણે ચોક્કસથી ન લેવા જોઈએ. પણ ઘણા લોકો એમ કહેતા હોય કે તેલનું સેવન કરવું એટલે અમે ભજીયા ખાઈએ છીએ તેલમાં નાખેલા એ સારા.
પણ ચોક્કસથી એ સ્વાસ્થ્ય માટે સારા નથી હોતા. અને બીજું ઘણી વખત આહારનું કોમ્બિનેશન જે આપણે કહીએ કે આની સાથે આ ન ખાવું, દૂધ સાથે ડુંગળી ન ખાવી, એવું બધું હોય છે. તો એમાં કયા કયા વિરુદ્ધ આહાર આપણે લેતા હોય છે સામાન્ય રીતે કે જે એવોઇડ કરવા જોઈએ? જી, વિરુદ્ધ આહારનો કન્સેપ્ટ પરંતુ કોમ્બિનેશન ખોટી રીતે થાય તો ચોક્કસથી એ આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. એને સામાન્ય ભાષામાં આપણે વિરુદ્ધ આહાર કહીએ છીએ. હવે વિરુદ્ધ આહાર શાસ્ત્રોએ ઘણી બધી રીતે વિરુદ્ધ આહારોના ઉદાહરણ આપ્યા છે. જેમ કે એક છે કાલ વિરુદ્ધ. કાલ વિરુદ્ધ એટલે હું તમને બહુ જ સામાન્ય ઉદાહરણ આપું કે આપણા ઘરોમાં ઘઉં અને ચોખા પહેલા આપણે 1 વર્ષના કલેક્ટ કરતા. આપણા ઘર દરેકના ઘરોમાં કોઠાર હોય અને કોઠારમાં નીચેથી ઢાંકણું હોય ખુલે, જેથી તમારા જે સૌથી છેલ્લા 1 વર્ષ જૂના ઘઉં હોય ને એ તમે નીચેથી ઉતારી શકો. હવે 1 વર્ષ આપણે શા માટે રાખતા? એટલા માટે નહીં કે એ શિયાળામાં ઉગે અને પછી આપણે એને આખા વર્ષ માટે કામ આવે, પણ એનો બીજો અર્થ એ પણ હતો કે એની સાથે કાલ સંસ્કાર થતું હતું. કાલ સંસ્કાર એટલે કે જે ઘઉં અને ચોખા આપણે 1 વર્ષ આપણા રાખી મૂકીએ કોઠારમાં ને 1 વર્ષ પછી સેવન કરીએ તો એ ઘઉં જે છે એ પચવામાં પછી લઘુ બની જાય છે. હવે આજે આપણે નવધાન્યોનો ઉપયોગ કરીએ, આપણે ત્યાં ફ્રેશ આપણે પેકેટમાં લઈ આવીએ અને તરત જ ધાન્યોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે એ પચવામાં ભારી છે. એટલે ઘઉં ચોખા આજકાલ ઘણી વખત પચવામાં ભારી પડે છે. એનું કારણ એ પણ છે કે આપણે શાસ્ત્રોના પ્રમાણે કાલ વિરુદ્ધ અન્ન લઈ રહ્યા છીએ. ખરેખર એને 1 વર્ષ રાખીને પછી આપણે લેવા જોઈએ. એવી રીતે બીજા અમુક કોમ્બિનેશન જે બહુ ફેમસ છે કે ફ્રૂટ અને દૂધનું કોમ્બિનેશન, બરોબર? ફ્રૂટ સલાડ ઘણા બધાને પ્રિય હશે કદાચ, પણ ફ્રૂટ સલાડ પણ ડેફિનેટલી, કારણ કે ખાટા ફળો છે અલગ અલગ પ્રકારના, એનું દૂધ સાથે આપણે સંયોજન જ્યારે કરીએ ત્યારે એ ચોક્કસથી આપણે નુકસાન કરે છે. ત્યારબાદ મધને આજે ઘણા બધા લોકો ગરમ પાણી સાથે લેતા હોય છે કે ત્યારે એ પણ એક પ્રકારનો એક વિરુદ્ધ આહાર જ છે કે આપણે મધને ક્યારે પણ ગરમ કરવું ન જોઈએ અથવા વધારે પડતા ગરમ પાણી સાથે આપણે મધને ન લેવું જોઈએ. તો આ કેટલાક ઉદાહરણો છે વિરુદ્ધ આહારના, જેનું જો આપણે ધ્યાન રાખશું તો ચોક્કસથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. અને આજકાલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી જે મિલેટને પ્રાધાન્ય આપે છે, મિલેટ બાબતે આપનું શું કેવું છે? બધા ખાય છે, આપણું આમ તો એ જૂનું જુવાર બાજરી આપણા વડીલો ખાતા, તો એનો શું ખરેખર આપણી લાઈફમાં ફાળો છે જ? એક સર્વસામાન્ય વાત છે. આમ તો મિલેટ્સ જે છે આપણે એને બહુ આપણે નીચી કક્ષાના ધાન તરીકે આપણે ઓળખતા હતા અત્યાર સુધી અથવા ઓળખી રહ્યા છીએ, પરંતુ સાચી વાત સમજવા જઈએ તો ઘણા બધા પ્રકારના જે કાંઈ પણ મિલેટ્સ આપણી સામે અવેલેબલ છે, જવ, જુવાર, નાચણી, આ બધા જ મિલેટ્સ જે છે એ પચવામાં હલકા છે. બીજું, એની અંદર ફાઇબર કન્ટેન્ટ ખૂબ સારું છે. એટલે ફાઇબર કન્ટેન્ટ ખૂબ સારું હોવાને કારણે એ જે પણ ખોરાક સાથે આપણે લેતા હોઈએ એને પચાવવામાં સારું રહે છે. ત્રીજું, ન્યુટ્રિશન લેવલ પણ ખૂબ સારું હોય છે મિલેટ્સનું. એટલે આજે આપણે એકમાત્ર ઘઉંને આપણે નિયમિત રીતે વપરાશમાં જ્યારે લેતા હોઈએ ત્યારે જો આપણે ઘઉંની સાથે સાથે અને આ બધા મિલેટ્સને જો આપણે નિયમિત રીતે ઉપયોગમાં લઈએ તો આપણા શરીરનું જે ન્યુટ્રિશનલ બેલેન્સ છે ને એ વધારે સારું જળવાશે. એટલે ચોક્કસથી આપણે આપણા પોતાના લોકલી આ જે મિલેટ્સ જે છે, આપણા ધાન્યો જે છે એનો આપણે ઉપયોગ વધારવો જોઈએ, અને જેના કારણે આપણા શરીરની જે આહારની જે પોષણની જે કડી છે એ પોષણની કડી વધારે સારી બને છે એનાથી. બરોબર છે, એ સાચી વાત છે કે આપણા વડીલો એ જ ખાતા આવ્યા છે. બિલકુલ. આપણે હવે આપણી જનરેશન હવે બીજા ફૂડ તરફ વળી છે. તો હવે આપણે રોજિંદી આહારમાં આપણે છે તો એમાં આપણે વાત થઈ, આપણે બધા શાકભાજીની વાત કરીએ તો દાળ કે મસાલા કે ઈ આપણે કઈ ઋતુમાં કયા ખાવા વધારે હિતાવહ છે? આમ તો દાળ કે મસાલાનો જે ઉપયોગ છે એ આપણે બારે માસ કરી જ શકીએ ચોક્કસથી, પરંતુ કેટલાક દાળમાં પણ ઘણી બધી જાતની આપણે મગની દાળ હોય, અડદની દાળ હોય, ચણાની દાળ હોય, તો ખાસ કરીને એવી ઋતુઓ કે જ્યાં આપણી પાચન શક્તિ સારી છે ત્યાં આપણે બધા પ્રકારની દાળ લઈ શકીએ. જેમ કે શિયાળાના સામાન્ય મહિનાઓ જેને આપણે હેમંત ઋતુ તરીકે, શિશિર ઋતુ તરીકે ઓળખીએ છીએ, તો એવા મહિનાઓમાં આપણે લગભગ દરેક પ્રકારની દાળનો ઉપયોગ ઉત્તમ રીતે આપણે કરી શકીએ. પરંતુ બાકીની જે સિઝન્સ છે, ખાસ કરીને એની અંદર ઉનાળાની જે સિઝન છે ત્યારે આપણે પર્ટિક્યુલરલી અડદની દાળ જે છે એનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ, ચણાની દાળનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કેમ કે એ પચવામાં ભારી છે અને સામે તે ઉષ્ણ ગુણ ધરાવે છે, એટલે આપણા શરીરનું પિત્ત વધારવાની ચાન્સીસ રહી શકે, તો એનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ. જ્યારે ચોમાસાની ઋતુ આવે છે કે જ્યારે વાદળછાયું વાતાવરણ છે, શરીરમાં વાયુનો પ્રકોપ છે, ત્યારે એ દાળોને આપણે હલકા ઘી સાથે, અજમા સાથે એનો
પ્રોપરલી વઘારમાં એનો ઉપયોગ કરીને જો આપણે ઉપયોગમાં લઈએ તો એ પચવામાં બિલકુલ વાંધો આવતો નથી. એટલે એ જ અડદની દાળ કે મગની દાળ જે છે એને ખાસ કરીને આપણે ઘી અજમો જે છે એનો તડકો એની અંદર આપવો જ જોઈએ આપણે. બરોબર. એટલે ખાવ ભલે પણ એની સાથે આ યોગ્ય જેમ આયુર્વેદમાં અનુપાનનું મહત્વ છે દવા સાથે, જેમ આમાં આ રીતે યોગ્ય મિશ્રણ. આપણે એક શબ્દ વાપરીએ છીએ સંસ્કાર વારંવાર, કે આ સારા સંસ્કાર, આ ખરાબ સંસ્કાર. એ જ રીતે આપણું જે રસોડું છે ને એમાં જે રસોઈ આપણે કરીએ છીએ ને એ રસોઈનો સાચો ખરેખર શબ્દ એના માટે ઉપયોગ થાય છે સંસ્કાર. સંસ્કારનો મતલબ થાય સંસ્કારો હિ ગુણાંતર આધાને મુચ્યતે. કોઈ પણ એક વસ્તુમાં, દ્રવ્યમાં કે વ્યક્તિમાં ગુણોમાં એના ફેરફાર તમે કરો. બરોબર. નાના બાળકને આપણે સંસ્કાર આપીને આપણે મોટું કરતા હોઈએ જેનામાં ગુણોની વૃદ્ધિ થાય. એવી જ રીતે આહારની અંદર પણ આપણે એના સંસ્કાર દ્વારા, એટલે કે રસોઈની પદ્ધતિ દ્વારા એની ગુણ વૃદ્ધિ કરીએ છીએ, કે અજમો નાખીને અજમો છે, વિવિધ પ્રકારનું કોમ્બિનેશન કરીએ છીએ. તો સંસ્કાર એને જ કહેવાય. જે આપણે રસોઈ કરીએ છીએ એને ખરેખર આહાર સાથે આપણે સંસ્કાર કરીએ છીએ, એના ગુણોનું વર્ધન કરીએ છીએ. આહાર એ વિજ્ઞાન છે અને એ હંમેશા આહારના ગુણોનું વર્ધન કરે છે. અને એના જ કારણે આહાર છે પચવા યોગ્ય ઔષધિ પણ છે. અને ચોક્કસથી આહાર ત્યારે ઔષધિ તરીકે પણ કાર્ય કરે છે. બિલકુલ ચોક્કસ. હવે આજકાલના ઝડપી યુગમાં જેમ આપણે વાત કરી કે જ્યાં જરૂર છે ત્યાં લોકો ફ્રોઝન ફૂડ યુઝ કરતા હોય છે, કે ફટાફટ ફ્રીઝમાંથી કાઢ્યું, માઇક્રોવેવમાં ગરમ કર્યું અને ખાઈ લીધું. તો અત્યારે આપણા દેશમાં કે આપણા લોકોમાં આ ઝડપી જીવનશૈલીમાં આહારનો કઈ રીતે પસંદગી કરવી જોઈએ? આહારની રોજા રોજ આપણે કઈ બનાવવું છે તો ફટાફટ બની જાય એવું શું? જો આપણે ગુજરાતમાં રહીએ છીએ, એમાં આપણે કચ્છમાં રહીએ છીએ, તો આપણું જે નિયમિત જે આપણી ભોજનની થાળી છે ને એ જ ખરેખર સૌથી ઉપયોગી થાળી છે. બેલેન્સ ફૂડ છે, સમતોલ આહાર છે. હવે સમતોલ આહાર જે છે એ કઈ રીતના આપણે નક્કી કરવું કે આ સમતોલ આહાર છે? તો બે રીતે આપણે એને જોતા હોઈએ છીએ. એક, ઘણા બધા લોકો ખાસ કરીને આજના યંગસ્ટર્સ કે આમાં આટલું પ્રોટીન છે, આટલું વિટામિન છે, આટલું ફેટ છે, આટલું કાર્બોહાઈડ્રેટ છે, અને એના પ્રમાણે એ લોકો કેલ્ક્યુલેશન કરીને ખોરાક લે છે. એ પદ્ધતિ કદાચ સાચી હોઈ શકે, કારણ કે એનામાં પોષણના જે દ્રવ્યો છે એને આપણે સમજી શકીએ છીએ, પરંતુ આપણે જે રસોઈ કરીએ છીએ જ્યારે, અથવા આપણે જે આહાર લઈએ છીએ તેમાં જે ઇન્ટરનેટ ઉપર આપેલા જે કન્ટેન્ટ પ્રમાણે પ્રોટીનને હોય એવું હોવું જરૂરી નથી. કારણ કે આપણા ઘરે જે ચોખા આવે છે એની અંદર જે અલગ અલગ પ્રકારના કાર્બ્સનું ને એનું કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ રહેલું છે, અને જે ઇન્ટરનેટ ઉપર ચોખાના કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ છે એ અલગ છે. એટલે આ બધાની વચ્ચે આપણે કન્ફ્યુઝ થવાની ખરેખર જરૂર નથી. આપણે સંતુલિત આહાર એ ગણવું જોઈએ કે જે ષડરસયુક્ત આહાર હોય. આપણી આહારની થાળીમાં 6 રસયુક્ત આવી જતા હોય. મધુર છે, અમ્લ છે, લવણ છે, કટુ છે, તિક્ત છે ને કષાય છે. આ બધા જ રસોનું ઉત્તમ સંયોજન એ જ સમતોલ આહાર કહેવાય. એટલે સાદી રીતે આપણે જોઈએ તો આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ તો એ એક જાતનું મધુર રસ છે. ઘઉંનો રસ મધુર છે તો એ મધુર રસને પૂર્તિ આપે છે. આપણે વિવિધ પ્રકારના દાળનો ઉપયોગ કરીએ છીએ, મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ, લીંબુનો ઉપયોગ કરીએ છીએ, તો આ બધા જ અમ્લ રસ, મીઠાનો ઉપયોગ કરીએ છીએ, લવણ રસ. તો એના ઉત્તમ સંયોજન સાથે જે આપણે ભોજન લઈએ છીએ એ જ સાચું છે. એટલે સાદી ભાષામાં વાત કરીએ તો રોટલીનો ઉપયોગ, એ પણ આપણે અમુક સમય એની અંદર જવ, જુવાર, બાજરીનો ઉપયોગ કરતા રહેવું જોઈએ વાતાવરણ પ્રમાણે. અને એની સાથે કોઈ પણ એક લીલું શાક, કોઈ પણ એક દાળ, થોડુંક કચુંબર, મોડી છાશ, અને સાથે ગોળ અને ઘીનો ઉપયોગ અને ચોખાનો ઉપયોગ. એ એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિ માટે સંતુલિત આહાર છે. હવે પછી એની વ્યવસ્થા કયા પ્રકાર, જેમ કે એનું કાર્ય કયા પ્રકારનું છે, એ કેટલી ફિઝિકલ વર્કઆઉટ કરે છે, એના પ્રમાણે એનામાં સામાન્ય ફેરફારો કરી શકાય. પરંતુ આનાથી વધુ સામાન્ય સમજ આપણને મેળવવાની જરૂર જ નથી હોતી સંતુલિત આહાર માટે. બરોબર છે. પણ હવે બીજું આપણે કે જે આપણે શાકાહારી લોકો છીએ, જી બિલકુલ, તો આપણે જેમ કે ઝીંક ને ઓમેગા જે છે ઓમેગા 3 ને એ બધું આપણે માનીએ છીએ કે જે માંસાહારી લોકો છે એને ઘણી બધી વસ્તુમાંથી મળી રહે છે. તો શાકાહારીઓને શેમાંથી આ બધું ઇઝીલી મળી જતું હોય? જો સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે જે આહાર દ્રવ્યોની, હમણાં જ આપણે એક સંતુલિત આહારની વાત કરી, તો એ સંતુલિત આહાર જ લગભગ દરેક પ્રકારના દ્રવ્યોને એ પૂર્તિ આપી દે છે સામે. જેમ કે આપણને દાળમાંથી નિયમિત રીતે જોઈએ એ પ્રમાણે પ્રોટીન આપણને મળી રહે છે. લીલા શાકભાજીઓ આપણને ખૂબ સારું કાર્બોહાઈડ્રેટ પ્રોવાઈડ કરે છે આપણને. ઉપરાંત કેટલાક ખનિજ તત્વોનું પ્રમાણ પણ આપણે વિવિધ પ્રકારના પાંદડાવાળા લીલા શાકભાજીઓમાં આપણે જોઈએ છીએ.
મૂળી છાશ છે કે દહીંનો ઉપયોગ આપણે ક્યારેક કરીએ છીએ તો એ પ્રોબાયોટિક તરીકે, એટલે આપણા આંતરડાને બેક્ટેરિયા જે રહેલા છે એને મદદ કરે એવા દ્રવ્યો એની અંદર એને આપે છે, એટલે આંતરડાને મદદ કરે છે પચાવવા માટે. ત્યારબાદ આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ તો એ પણ ખૂબ સારું કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું એક સંયોજન છે. તો આ રીતે આપણે કચુંબરનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા જ દ્રવ્યોમાં સામાન્ય રીતે આપણને દરેક પ્રકારના ખનિજ તત્વો કે વિટામિન કે પ્રોટીનની પૂર્તિ મળી રહે છે. બાકી હા, એટલું ખરું કે આજકાલ ઘણા ઘરોની અંદર આપણે દૂધનો ઉપયોગ બંધ કરી દીધો છે. આપણે લોકો ચાય ને કોફીમાં કન્વર્ટ થઈ ગયા છે. આજકાલ એક શબ્દ બહુ સાંભળવા મળે છે, વિગન તરીકે આપણે એમ કે આપણે ગાયની કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો જોઈએ ને એને આપણે માંસાહારમાં ગણવા માંડ્યા છીએ. એ બહુ મોટી ભૂલ આપણે કરી રહ્યા છીએ. પરંતુ ગાયનું દૂધ જે છે, બરોબર છે, એ નાના બાળકથી લઈને મોટા સુધી ઉત્તમ આહાર આપણે ગણ્યું છે. તો નિયમિત રીતે આપણે ઘરે ગાયના દૂધનો આપણે ઉપયોગ કરીએ. દેશી ગાયના દૂધની આમાં આપણે વાત કરી રહ્યા છીએ. ત્યારબાદ નિયમિત રીતે કોઈ પણ એક ફળનો ઉપયોગ કરીએ આપણે, બરોબર. કોઈ પણ એક ફળ તમને મનપસંદ હોય ફળ, અને ખાસ કરીને આપણા દેશનું અને સિઝનલ ફ્રૂટ હોય, એ ફ્રેશ ફ્રૂટ તમે નિયમિત રીતે આરોગો. નિયમિત રીતે તમે થોડાક ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ, રાતના બદામ ને કાજુ એને પાણીમાં પલાળી, બદામ ને અખરોટ ને આપણે રાતના પાણીમાં પલાળીને સવારે આપણે થોડી લઈએ તો આ બધા જ જે છે એ અલગ અલગ પોષક દ્રવ્યોની પૂર્તિ કરે, અને એના કારણે જ આપણા શરીરની અંદર દરેક પ્રકારના જે ન્યુટ્રિશન જે છે એનું બેલેન્સ આપણને મળી શકે. પરંતુ આપણે આજકાલ સલાડનો ઉપયોગ ઘટાડી દીધો, દૂધનો ઉપયોગ ઘટાડી દીધો, ઘીથી ઘણા તોબા પોકારી ગયા છે. એવી જ રીતે ફ્રૂટ્સ પણ નિયમિત રીતે આપણે નથી લેતા. તો આ બધાના કારણે જ વિવિધ પ્રકારના વિટામિન્સની કે પ્રોટીનની આપણા શરીરમાં કમી જોવા મળે છે. બીજું વચ્ચે એક ક્વેશ્ચન મને યાદ આવ્યો કે તેલ પણ બધા રાઈસ બ્રાન તેલ લ્યો ને આ તેલ, એમાં આપનું શું કેવું છે કે કયું તેલ યોગ્ય રહે? તેલ સૌથી પહેલું તો કાચી ઘાણીનું હોવું જોઈએ. બીજું કયું તેલ યોગ્ય રહે? તો જે તેલ આપણા પ્રદેશમાં ઉગતા જે દ્રવ્યો છે, જેમ કે મગફળીનું તેલ આપણે ત્યાં છે, બરોબર, તો એ આપણા માટે વધારે અનુકૂળ છે. કપાસિયા તેલનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. આ રાઈસ બ્રાન છે કે ઓલિવ ઓઇલ છે, બધા વિદેશોથી આવેલા તૈલો છે. એ ક્યારેય પણ આપણા દેશમાં આપણી સંસ્કૃતિ ઉપયોગમાં નથી લીધા. પણ એડવર્ટાઇઝમેન્ટ ગિમિક્સ એવું છે કે ઓલિવ ઓઇલ લેવાથી વધારે તમે એનામાં સ્વસ્થ રહેશો, એનામાં આટલા બધા ન્યુટ્રિશન છે. પણ એ ખરેખર એ ઓલિવ ઓઇલ આપણું શરીર પચાવી શકશે કે નહીં, આપણે કોઈ દિવસ નથી વિચારતા. એટલે એ જાહેરાતોના માધ્યમને વધારે આપણે વજન ના આપીએ, અને આપણા પ્રદેશની અંદર, બરોબર છે, જે કાંઈ પણ તેલોનો ઉપયોગ થઈ રહ્યો છે, આમ તો સૌથી ઉત્તમ ઇવન રસોઈ માટે પણ તલના તેલની વાત કરી છે, પણ પ્રેક્ટિકલી તલના તેલનો ઉપયોગ બહુ ડિફિકલ્ટ છે આપણે રસોઈની અંદર. ત્યારે આપણે એટલું જોવું જોઈએ કે આપણે આપણા દેશની અંદર જે દ્રવ્યો સામે જોવા મળે છે એનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, તેલો બદલતા રહેવું જોઈએ. આપણે જિંદગીભર ઘણા ઘરોમાં એક જ સિંગ તેલ, તો ભાઈ આખી જિંદગી આપણે મગફળીનું તેલ વાપરીએ છીએ, કપાસિયું તો આખી જિંદગી કપાસિયું વાપરીએ. દર 2 થી 3 મહિને અનુકૂળતાએ તમે જો તેલોનો તમે બદલતા રહેશો તો ચોક્કસ એ તમારા પાચન શક્તિ માટે વધારે અનુકૂળ રહેશે. આપણને નવાઈ લાગે, પણ આપણને ખ્યાલ છે કે આપણે અહીંયા નાળિયેરના તેલથી રસોઈ કરવી બહુ મુશ્કેલ છે. સાઉથમાં પંજાબમાં સરસવનું તેલ. તો આટલું બ્યુટીફુલ આપણું એક શાસ્ત્રોએ આપણને આહાર વ્યવસ્થા આપી છે, તૈલો કયા વાપરવાની વ્યવસ્થા આપી છે, તો આપણે શા માટે વિદેશથી આવતા તૈલોનો ઉપયોગ કરીને આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું? સાવ સાચી વાત કરી. આપણે જે પ્રદેશમાં રહીએ છીએ એની જ ઋતુ અનુસાર આપણે આપણો આહાર ખાવો જોઈએ. હવે આજકાલની સમયમાં વાત કરીએ આપણે, આજકાલ બહુ સાંભળવા મળે છે કોમન શબ્દ B12 ની ઉણપ, D3 ની ઉણપ. તો અત્યારે તો એના માટે ઇન્જેક્શન્સ ને ગોળીઓ ને લેતા હોય છે, હિમોગ્લોબિન ની ઉણપ. તો આયુર્વેદમાં એવી કોઈ સારવાર ખરી કે એનાથી આપણે આ બધી ઉણપ પૂરી કરી શકીએ? બિલકુલ. આયુર્વેદ જે છે કદાચ ડાયરેક્ટલી B12 ને D3 ની વાત નથી કરતું, કે એવો કોઈ તત્વ સીધું નથી જોડાયેલું, પણ આહાર વિશે એ ખૂબ સારી જાણકારી આપે છે. એ આપણી પાચક અગ્નિ વિશે ખૂબ સારી માહિતી આપે છે. એ શરીરને કેમ સ્વસ્થ રાખવું ને જે આપણે અત્યારે આ બધી ચર્ચા કરી છે ઋતુ અનુસારના ખોરાકની ને, તો જો એનું આપણે એ નિયમોનું આપણે પાલન કરીએ છીએ તો ચોક્કસથી આપણે આ બધા ઉણપની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, કેમ કે આપણું શરીર સ્વસ્થ જ રહેશે. પણ પ્રેક્ટિકલી આજે જ્યારે જોઈએ છે કે વિટામિન D3 ખાસ કરીને છે, તો એ આપણને સામેથી સૂર્યપ્રકાશમાંથી મળે છે. આપણા સૂર્યપ્રકાશમાંથી સૂર્યના કિરણો જે આપણા ચામડી ઉપર પડે એમાંથી કોલેસ્ટ્રોલમાંથી એ આપણે વિટામિન D3 બનતું હોય. અને વિટામિન D3 કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે ખૂબ જરૂરી છે આપણા શરીરની અંદર. એટલે આપણે પહેલે પણ કહેતા કે સવારે ઉઠો, ખુલ્લામાં વ્યાયામ કરો, બહાર નીકળો, વોક કરવા જાઓ, આપણે રમતા, તો એ તડકો આપણે નેચરલી મળતો અને વિટામિન D ની ઉણપ ક્યારે આપણને આવતી નહીં.
પણ આજકાલના સમયમાં આપણી જ્યારે લિમિટેશન્સ છે ત્યારે નિયમિત રીતે ચોક્કસપણે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે તડકામાં નીકળવાનું શરૂ કરીએ. આપણા યુવા વર્ગ બોક્સમાં બંધ થઈ ગયા છે ત્યારે આપણે એમાંથી બહાર નીકળીએ અને તડકામાં ફરવાનું શરૂ કરો. આપણે ચામડીને તડકો મળશે તો વિટામિન D3 નેચરલી બની જ જશે અને એને કારણે આપણા માંસપેશીઓને હાડકાઓને પણ મજબૂતી મળશે. B12 આજથી બહુ જ થોડા વર્ષ પહેલા આપણા દેશની અંદર B12 ની વાતો અત્યારે ઉપડી છે. ચોક્કસથી B12 ની ઉણપ પણ આપણામાં જોવા મળે છે. પણ જો આજના શાસ્ત્રોની વાત કરીએ તો મોડર્ન યુગ પ્રમાણે B12 નું કોઈ આપણને વેજીટેરિયન સોર્સ નથી મળતો. નોન વેજીટેરિયન ફૂડમાં આપણને જોવા મળે છે, પરંતુ બહુ જ થોડા પ્રમાણમાં કદાચ દૂધની અંદર, મધની અંદર વિટામિન B12 નું થોડું પ્રમાણ જોવા મળે છે. તો આ રીતે આપણે એને વિચારી શકીએ. બાકી મહત્વનો વિચાર એ જ છે કે આહારને લગતા સ્વાસ્થ્યના જે નિયમો શાસ્ત્રોએ આપ્યા છે એનું આપણે પાલન કરીએ તો B12, D3 કે ઇવન પ્રોટીનની ઉણપ થવાનો કોઈ વિષય રહેતો જ નથી. સાચી વાત છે. પહેલા આપણા વડીલો અત્યારે છે 85, 86, 90 વર્ષના, કોઈને કાંઈ રોગ નથી અને અત્યારની જનરેશનમાં ફટાફટ કાંઈ ને કાંઈક ઉણપો જોવા મળે છે. તો એ લોકોનું આ જ કારણ હશે ને કે જે શાસ્ત્રોક્ત આધારિત જે હતું આયુર્વેદ પ્રમાણે પ્રકૃતિથી નજીક હતા એટલે બધું મળી રહેતું હતું. હવે આ બધું સાંભળવા મળ્યું છે. તો હવે આજની જે યંગ જનરેશન છે કે જે ઘરનું શુદ્ધ ખાવાને બદલે હોટલ તરફ કે પછી જંક ફૂડ તરફ કે પેકેજ ફૂડ તરફ વળી રહ્યા છે, તો એની માટે ખાસ તમારે સંદેશ આપવો પડશે કે ભાઈ એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? જો આજની યંગ જનરેશન ચોક્કસથી બહુ ફાસ્ટ છે અને બહુ ફોરવર્ડ પણ છે, પરંતુ એ ફાસ્ટ અને ફોરવર્ડ બનવાની સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે આપણે ખરેખર જમીન ઉપર ક્યાં ઊભીને આપણા સ્વાસ્થ્ય માટે આપણે શું કરી શકીએ. કારણ કે આજે હોડ લાગી છે યંગસ્ટર્સની અંદર આગળ વધવા માટે, વધુ પૈસા કમાવા માટે, પણ આ બધાની વચ્ચે એ લોકો સ્વાસ્થ્ય ભૂલતા જાય છે. બીજું, એડવર્ટાઇઝમેન્ટ વર્લ્ડ, સોશિયલ મીડિયા એ એટલું બધું આપણી આસપાસ ઘેરાયેલું છે અને એમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે કે જે આપણું માઇન્ડ રીડ કરી શકે છે અત્યારે. તો એ બધાની વચ્ચે એના જેને કહેવાય ને કે એના જે ઘણા બધા રંગો તમારી સામે આવતા હોય તો એનાથી આપણે આકર્ષાવાનું નથી. આપણે આપણા મૂળભૂત સિદ્ધાંતો જે આપણા શાસ્ત્રોએ આપણને આપ્યા છે, આપણી પરંપરાઓએ આપણને આપ્યા છે, આપણા વડીલોએ આપણને આપ્યા છે, એને આપણે સમજવાના છે. તમારે ખાસ તમે તમારા મિત્રો સાથે બેસો, કંઈ વાંધો નથી, પણ તમારા વડીલો સાથે તમે બેસીને સમજવાની કોશિશ કરો કે એ લોકોની આ ઉંમરે પણ સ્વાસ્થ્ય શા માટે સારું છે, આટલું સારું શા માટે છે, કોઈ પણ દવાઓની જરૂર શા માટે નથી પડતી. તો તમને ખ્યાલ આવશે કે સ્વાસ્થ્યનો સાચો મર્મ જે છે ને એ હોટલ્સ કે રેસ્ટોરન્ટ્સ કે આ બધી ઝાકમઝાળ ભરેલી દુનિયામાં કે એ આહાર વ્યવસ્થામાં નથી રહેલો, પરંતુ એનો સાચો મર્મ જે છે એ આપણા શાસ્ત્રોમાં રહેલો છે. તો યંગસ્ટર્સને ખાલી એટલું જ કહીશ કે તમારી પાસે આજે અઢળક જ્ઞાન છે તમારી આસપાસ. ઇન્ટરનેટની અંદર, આજે મોબાઈલની અંદર તમારે એને ChatGPT આવી ગયું, હવે તમે પૂછશો એનો જવાબ મળશે. પરંતુ તમારે જો આહાર રિલેટેડ અથવા સ્વાસ્થ્ય રિલેટેડ ખરેખર કોઈ પ્રશ્ન પૂછવા છે તો તમારે તમારા વડીલોને પૂછવા જોઈએ, તમે આયુર્વેદના કોઈ વૈદ્યોને પૂછવા જોઈએ. એમાં AI ની જરૂર નથી, એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં, પણ તમને આયુર્વેદિક ઇન્ટેલિજન્સની જરૂર છે. અને જો AI ને તમે તમારા જીવનમાં ઉતારશો તો ચોક્કસથી તમે જે મેળવવા ઈચ્છો છો એને વધારે સારી રીતે અને ઝડપથી મેળવી શકશો. સાચી વાત છે. અત્યારે આ નાની ઉંમરમાં હાર્ટ એટેક નું પણ બહુ વધતું જાય છે. એટલે આપણે કઈ છે આવા ફાસ્ટ ફૂડ કે જે ઓલી કંઈક ફેટ કહેવાય ને જે ગુડ ફેટ નથી આપણા માટે, બધી અલગ અલગ હોય, જે LDL નું પ્રમાણ છે, ટ્રાઇગ્લિસરાઇડ છે, બધા સ્ટ્રેસ વધતું જાય છે એને કારણે. કારણ કે અન્ન એવું મન આપણે કહેતા હોઈએ, બરોબર છે. એટલે આપણે જેવો ખોરાક લઈએ છીએ ને, ઘરમાં માતાએ પ્યારથી બનાવેલો જે હોય એમાં એ પ્યાર ઉમેરાયો હોય, એટલે એ જેવું અન્ન એવું આપણું મન બનશે. એટલે આ બધા વિષયોને બહુ ઝીણવટભરે સમજવાની જરૂર છે. અને જો આપણે એને સમજશું ને તો ક્યાંય આપણે આટલા બધા રોગો ને હોસ્પિટલ્સ ને ડોક્ટર્સની જરૂર નહીં પડે ચોક્કસથી. ના ના, તમે ખરેખર ખૂબ એટલી બધી સરસ માહિતી આપી. દર્શક મિત્રો, ખરેખર મને પણ બહુ બધું જાણવા મળ્યું આજે ડૉક્ટર આલાપ અંતાણી પાસેથી. એમણે ઘણી બધી જાણકારી આપી અને આપણે પણ જાણીએ જ છીએ કે આપણે આયુર્વેદ ખરેખર બહુ સારી વસ્તુ છે અને આપણે જે બને ત્યાં સુધી કુદરતની નજીક રહી, એમણે કહ્યું એમ પ્રકૃતિની નજીક રહીને પ્રકૃતિનો જે ખોરાક છે એ આપણે એ જ સ્વરૂપમાં ખાઈએ, ઋતુ અનુસાર ખાઈએ તો આપણને ક્યારેય કોઈ રોગ નહીં થાય. અને અત્યારે આપણે જોઈએ છીએ કે એક કોઈ રોગ થાય એટલે વ્યક્તિ માનસિક, શારીરિક
અને આર્થિક રીતે પણ બહુ જ પડી ભાંગે છે, બહુ જ તકલીફ પડે છે. તો શા માટે આપણે એવું કરીએ કે રોગ જ ન થાય? અને રોગ ક્યારે નહીં થાય કે આપણે આપણી પરાપૂર્વથી ચાલી આવતી પદ્ધતિ પ્રમાણે આપણે આપણો આહાર લેશું. તો આપણને ખૂબ સરસ માહિતી આપી. આશા છે કે તમને પણ ખૂબ આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. મને પણ ઘણું જાણવા મળ્યું, તો દર્શકો તમને પણ ખૂબ સારું જાણવા મળ્યું. આલાપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ દર્શકોને સારી માહિતી આપી. દર્શકો, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયેલા રહ્યા અને આવી જ નવા નવા વિષયો સાથે, નવી નવી માહિતી, નવા નવા નિષ્ણાત ડોક્ટરો સાથે અમે આપને મળાવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.